સો હેલો એવરીવન, ચેપ્ટર નંબર 12નો આજે લાસ્ટ લેક્ચર, પણ જેટલું બોરિંગ હતું આખું 12મું ચેપ્ટર એનાથી બિલકુલ અલગ રીતનું ને હાઈલી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ છેલ્લા ટોપિક પૂરતું, રાઈટ. આ ટોપિકમાં આપણે શરૂઆત કરીશું નાઇટ્રોજન ચક્રથી. તમારી સામે ડ્રો કર્યું છે, રાઈટ. કોઈ પણ ચક્ર જેના માટેનો વૈજ્ઞાનિક શબ્દ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. કોઈ પણ ચક્ર હોય એ ચાહે વાયુ ચક્ર હોય લાઈક કાર્બન નાઇટ્રોજન, કે પછી ઔષાદી ચક્ર હોય. ઔષાદી ચક્ર એટલે ખનિજના થાય ઔષાદી ચક્ર કહેવાય. ધારો કે ફોસ્ફરસની ચક્રની પ્રક્રિયા થાય ને એ અવસાદમાં આવે. અવસાદમાં એટલે મતલબ ખનિજ. આમ ખરેખર ટેકનિકલી ગુજરાતી ભાષામાં અવસાદ શબ્દનો મતલબ થાય છે ભારે. તમે પાણી લો માટીવાળું ને મૂકી રાખો તો ભારે કણ નીચે બેસી જાય, એનાથી હલકા કણ ઉપર રહે, એનાથી હલકા કણ ઉપર રહે ને સૌથી ઉપર પાણી હોય. તો અવસાદ થવું, સેડિમેન્ટ ઇંગ્લિશનો શબ્દ છે, સેડિમેન્ટ થવું, નીચે બેસવું. અને આ છે વાયુ. કોઈ પણ ચક્ર હોય, ચાહે વાયુ ચક્ર હોય કે ઔષાદી ચક્ર હોય, આપણે એને 3 ભાગમાં વહેંચીશું. સૌથી પહેલો ભાગ છે સંગ્રહ સ્થાન, જ્યાં એનો સંગ્રહ થાય. નાઇટ્રોજન ચક્ર છે તો નાઇટ્રોજનનો સંગ્રહ કોનામાં થાય? વાતાવરણમાં. એપ્રોક્સિમેટ 78% નાઇટ્રોજન એટમોસ્ફિયરમાં છે. તમે એવું કહી શકો હાઈએસ્ટ, બરાબર. હજી 19 થી 21% ઓક્સિજન છે ને બાકીનું બધું 1%. સંગ્રહ સ્થાન પછી બીજો ભાગ આવે વિનિમય સ્થાન, જ્યાંથી એ સજીવમાં પ્રવેશ કરે, બરાબર. અહીંયા આનો વિનિમય સ્થાન છે જમીન. આ જમીનમાં આવ્યા પછી વિનિમય થાય છે, ત્યાં સુધી એનું વિનિમય થતો નથી. અને વિનિમય સ્થાન પછી ત્રીજું આવે એ એનું સજીવ. સજીવ પાછા 3 કેટેગરીના હોય. સૌથી પહેલા સજીવને કહેવાય ઉત્પાદક. ઉત્પાદકમાંથી આ ખોરાક જાય ઉપભોગીમાં. ઉત્પાદક એટલે એ વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. પછી ઉપભોગી. ઉપભોગી એટલે પ્રાણી જે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી અને એ વનસ્પતિને ખોરાક તરીકે ગ્રહણ કરે છે. અને પછી આવે વિઘટકો, બરાબર. વિઘટકો એટલે જમીનમાં રહેલા બેક્ટેરિયા જે ડેડ બોડીના જે દ્રવ્યો છે એના બધા કાર્બનિક અકાર્બનિક તત્વો છૂટા પાડે, રાઈટ. હવે વિઘટકોમાંથી ઘણીવાર ઉત્પાદકમાં એ દ્રવ્ય પાછું આવતું હોય ને આ ચક્ર ચાલવા લાગે, ને ઘણીવાર ઉત્પાદકમાંથી એ વિનિમય સ્થાનમાં પાછું જતું રહે ને ઘણીવાર વિનિમય સ્થાનમાંથી સંગ્રહ સ્થાનમાં પાછું જતું રહે, બરાબર. પણ ટૂંકમાં આ સજીવ છે, જૈવ સૃષ્ટિ. આના માટે શબ્દ આપણે વાપરી શકીએ જૈવ સૃષ્ટિ. આ સેક્શન યાદ રાખજો, 12મા ધોરણમાં ફરીથી આવશે, બરાબર. હવે નાઇટ્રોજનમાં પણ એવું જ છે કે હવાનો નાઇટ્રોજન પૃથ્વી પર આપણે લાવવા માંગીએ છીએ. નાઉ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ નાઇટ્રોજન ઇઝ તમે એને શ્વાસમાં નથી લઈ શકતા. એટલે આમ તમે જ્યારે શ્વાસ લો ને તો નાઇટ્રોજન શ્વાસમાં આવે, બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંતરનાસિકા છિદ્રથી લઈને ફેફસા સુધી, બરાબર. પણ અહીંયા જ્યારે વાયુકોષ્ઠ આગળ વિનિમયની પ્રક્રિયા થાય ત્યાં માત્ર હિમોગ્લોબિન કોને લઈને જાય? ઓક્સિજનને. તો નાઇટ્રોજન જે તમારા શ્વાસમાં ગયો છે એ પાછો ધક્કો ખાઈને બહાર આવે, રાઈટ. ચાલો, આ નાઇટ્રોજનને પૃથ્વી પર લાવવાના મેજર 2 રીત છે. એક અજૈવિક નાઇટ્રોજન સ્થાપન, આ ઔદ્યોગિક પ્રક્રિયાઓને લીધે અથવા વીજળીના ચમકારાને લીધે. આને કહેવાય અજૈવિક નાઇટ્રોજન સ્થાપન, બરાબર. જેમાં કોઈ સજીવ બેક્ટેરિયા, ફૂગ, વાયરસ કોઈ ભાગ લેતું નથી. ઉદ્યોગો, વાહનોના ધુમાડા, આ બધી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓ, જે વીજળીના પ્લાન્ટ અથવા તો નેચરલી જે વરસાદ વખતે વીજળી પડે છે તે, આ બધા હવાના નાઇટ્રોજનને પૃથ્વી પર લાવી શકે પણ ઓછો હોય.
મહત્તમ નાઇટ્રોજન જૈવિક રીતે પૃથ્વી પર આવે, બરાબર. જૈવિક રીતે પૃથ્વી પર નાઇટ્રોજન આવે છે એમોનિયા સ્વરૂપે. કેવી રીતે એ અલગ સેક્શનમાં આપણે ભણવાનું છે, બરાબર. અત્યારે આવી ગયું એમ સ્વીકારીને આગળ ચાલો. આ એમોનિયાને પહેલા નાઇટ્રાઇટમાં ફેરવવો પડે, પછી નાઇટ્રેટમાં ફેરવવો પડે, પછી વનસ્પતિ દ્વારા શોષણ થાય. હમણાં તમે ગઈકાલે લેક્ચર જોયો હશે, મેં તો હમણાં કલાક પહેલા જ રેકોર્ડ કર્યો, આ જ કપડાં હતા, કે નાઇટ્રોજનનું શોષણ કયા સ્વરૂપે થાય, NO2 માઇનસ, NO3 માઇનસ અને એમોનિયા પ્લસ. મેં તમને ચાર્ટ બનાવવાનું પણ કીધું હતું. એટલે આ બધા સ્વરૂપોએ વનસ્પતિ શોષી શકે, બરાબર. આ સ્વરૂપ પણ શોષાય, આ સ્વરૂપ પણ શોષાય. ડન. વનસ્પતિમાંથી એ નાઇટ્રોજન પ્રાણીમાં જાય. પ્રાણી જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ડેડ બોડી હોય, અથવા વનસ્પતિની ડેડ બોડી હોય, કે ઉત્સર્ગ દ્રવ્યો મળ ને મૂત્ર, કેમ કે મળમૂત્રમાં અલ્ટિમેટલી આપણે કોનો ત્યાગ કરીએ છીએ, નાઇટ્રોજનનો. એ ડેડ બોડીમાંથી કે ઉત્સર્ગ દ્રવ્ય મળમૂત્રમાંથી નાઇટ્રોજન પાછો બહાર કાઢવામાં આવે ઇન ટર્મ્સ ઓફ એમોનિયા, બરાબર. એટલે આ રીતે આપણું આ જે જૈવ સૃષ્ટિનું ચક્ર છે એ અહીંયા ચાલે છે, રાઈટ. વનસ્પતિ, પ્રાણી, ડેડ બોડી, જમીન, વનસ્પતિ, પ્રાણી, ડેડ બોડી, જમીન, આ ચાલતું રહે. ડન. આ ચક્રમાં મહત્વની 3 ઘટનાઓ છે. 3. ઘટના નંબર 1, આ ડેડ બોડીમાંથી જે એમોનિયા સ્વરૂપે બહાર આવે છે, આ ઘટનાને એમોનિફિકેશન કહેવાય. આઈ યુઝ ધ ટર્મ એમોનિફિકેશન. હું તમને 2 શબ્દો સમજાવું. પહેલું છે વિઘટન અને બીજો શબ્દ છે રૂપાંતરણ. વિઘટન એટલે શું? કે ડેડ બોડીમાં કે ઉત્સર્ગ દ્રવ્યોમાં જે જટિલ કાર્બનિક પદાર્થો છે, લાઈક પ્રોટીન, બરાબર, ઓર ન્યુક્લિયોટાઇડ, એમાં નાઇટ્રોજન રહેલો છે. તો એ પોલિમર સ્વરૂપના ટુકડા કરીને એને મોનોમરમાં ફેરવે, એ બેક્ટેરિયાને વિઘટન કરતા બેક્ટેરિયા કહેવાય. જે કાર્બનિકનું કાર્બનિક જ રાખે છે, પણ પોલિમરમાંથી શું કરી દે છે, મોનોમર. અને રૂપાંતરણ કરતા બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે એમિનો એસિડ જે બન્યો અથવા તો ન્યુક્લિયોટાઇડ જે બન્યો એમાંથી એમોનિયા જુદો કાઢે, રાઈટ. એટલે 2 સ્ટેજમાં હંમેશા થાય, પહેલા વિઘટન થાય ને પછી રૂપાંતરણ થાય. આ ઘટના પણ તમે 12th સાયન્સમાં ભણશો, બરાબર. ચાલો. સો ઇન શોર્ટ, મૃતદેહમાંથી કે ઉત્સર્ગ દ્રવ્યોમાંથી એમોનિયા છૂટો પાડવાની ક્રિયાને એમોનિફિકેશન કહેવાય. ઓકે, ચાલો. આ એમોનિયા જ્યારે પહેલી વાર પૃથ્વી પર સ્થાપન થઈને આવ્યો હતો ત્યારે આ સ્વરૂપે વનસ્પતિ શોષણ કરી શકતી નથી, બરાબર. 12મા ધોરણમાં તમે 2 શબ્દો બીજા ભણવાના છો આના સંદર્ભમાં. હું અહીંયા લખું છું, ખાતર અને ખનિજ નિર્માણ. આ 12મા ધોરણમાં આવશે. હું તમને હિન્ટ ખાલી અત્યારે આપું છું. ખાતર એટલે શું? તો કે જમીન, માટી સાથે પોષક દ્રવ્યોનું આવવું, આ ખાતર થયું. ખનિજ એટલે શું? તો કે એ પોષક દ્રવ્યો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવાવું. ખાતરમાં ધારો કે એમોનિયા NH3 સ્વરૂપે હોય તો વનસ્પતિ તેનું શોષણ કરી શકતી નથી. વનસ્પતિ ખનિજ તત્વોનું શોષણ આયનિક સ્વરૂપે કરે છે. ચેપ્ટર નંબર 11નો છેલ્લો લેક્ચર, રાઈટ. આ જ બોર્ડ ઉપર અહીંયા જ મેં લખ્યું હતું, વીજભારયુક્ત હોવાથી શોષી શકાતા નથી, કરેક્ટ. આઈધર ઇટ કુડ બી પોઝિટિવ ઓર ઇટ કુડ બી નેગેટિવ, ધન કે ઋણાયન સ્વરૂપે એનું શોષણ થાય. તો એમોનિયાને પહેલાં મારે નાઇટ્રાઇટમાં ફેરવવો છે. શું પ્રક્રિયા થાય? તો એમોનિયાના 2 અણુનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થવાને કારણે ઓક્સિજન ઉમેર્યો એટલે ઓક્સિડેશન, એનું રૂપાંતર NO2 માઇનસ નાઇટ્રાઇટમાં થાય. 2 પ્રોટોન અને 2 પાણીના અણુ છૂટા પડે અને એમોનિયા કન્વર્ટ થાય નાઇટ્રાઇટમાં. NO2 ઇટ ઇઝ નાઇટ્રાઇટ, NO3 ઇટ ઇઝ નાઇટ્રેટ. ઓકે, ચાલો. આ પ્રક્રિયા જે થઈ એ 2 બેક્ટેરિયા કરી શકે. ક્યાં તો નાઇટ્રોઝોમોનાસ દ્વારા થાય અથવા નાઇટ્રોકોકસ દ્વારા થાય. નીટમાં આના બહુ પ્રશ્નો પૂછે છે. નીટમાં આના બહુ પ્રશ્નો પૂછે છે અને બધા જમ્બલ્સ થાય એકબીજામાં, માટે ધ્યાન બરાબર રાખજો. એક જેવા જ નામ લાગશે, નાઇટ્રોઝોમોનાસ
અને નાઇટ્રોકોકસ. કોકસ એટલે ગોળાનું. ચાલો, ક્યાં તો આ સ્વરૂપનું શોષણ વનસ્પતિ કરી લે, અથવા જો આ સ્વરૂપનું શોષણ નથી કરવું તો એનું રૂપાંતર NO3 માઇનસમાં થાય. કેવી રીતે થાય? અગેન એનું ઓક્સિડેશન કરે એટલે NO3 માઇનસમાં ફેરવાય. સો બોથ પ્રોસિજર આર ઓક્સિડેશન પ્રોસિજર. યાદ રાખજો, બરાબર. આ બેક્ટેરિયાનું નામ છે નાઇટ્રોબેક્ટર. હવે ભેગું ના કરતા, નાઇટ્રોઝોમોનાસ, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોબેક્ટર. ઓકે, ચાલો. આ રીતે પૃથ્વી પર આવેલો નાઇટ્રોજન વનસ્પતિ પ્રાણીમાં ફરતો રહે, રાઈટ. પણ હર ફિલ્મ એક વિલન હોતા હૈ. એના જેવું અહીંયા છે. પેલો જોક્સ નથી કે એક આફ્રિકન, એક અમેરિકન અને એક ઇન્ડિયન વ્યક્તિ જંગલમાં પ્લેન ક્રેશ થતાની સાથે પડ્યા. જંગલમાં ચાલતા હતા ને, રસ્તામાં પેલો અલાદીનનો ચિરાગ મળ્યો હતો, ઘસ્યો તો પેલો અલાદીન બહાર આવ્યો. પેલો અમેરિકાવાળો કે મને મારા ઘેર મોકલી દે. જીને પહેલાં જ કીધું તમારી એક જ વિશ પૂરી થશે, બીજું ના માંગતા. આફ્રિકાવાળો કે કંઈ નહીં, મને મારા ઘેર મોકલી દે, એ મોટું કામ રહેશે મારા માટે. પેલો ભારતવાળો કે હું તો મહિનાની રજા લઈને આવ્યો છું, તું મને ઘેર મોકલી દે, મારે તો ઘરવાળી જોડે મહિનો કાઢવો કેવી રીતે? એક કામ કર, કંટાળો હોય પેલા બેને પાછા લાય, એ મારી વિશ છે. પાછા પેલાને ટપકાઈ નહીં લાયા. પેલા કે હમણાં તો ઘરે મૂકવા આવ્યા હતા, તમે માંગ્યું એટલે ઘરે મૂકવા આવ્યા, પણ આ ના લાયકે કીધું એટલે મારે તમને પાછા લાવવા પડ્યા. અરે કે મહિનો જંગલમાં ફરીએ ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અમુક હોય જન્મજાત વિચિત્ર, એને બગાડવાનો શોખ હોય, રાઈટ. બધું સીધું ચાલતું હોય ને એને ના ગમે, એને કંઈક વચ્ચે સળી કરવા જોઈએ. આપણે ગુજરાતીમાં કહીએ ને. ચલો, એક ભાઈનું નામ છે સ્યુડોમોનાસ, એકનું નામ છે થાયોબેસિલસ, બરાબર. આ બે વિચિત્ર માયાઓ એવી છે કે જે આ નાઇટ્રાઇટને લઈને પાછો નાઇટ્રોજન બનાવે છે. તમે લોકોએ આટલી બધી મહેનત કરીને અહીંયા લાયા, આ હરામીઓ પાછો નાઇટ્રોજન લઈ જાય વાતાવરણમાં. તમારી નાઇટ્રોજન સ્થાપન કરવાની આખી મહેનત વેસ્ટ ગઈ, બરાબર. વાતાવરણનો નાઇટ્રોજન અહીંયા સ્થાપન કરવો, અંગ્રેજીમાં ચોંટાડવો, સ્થાપવો એટલે ફિક્સ કરવો. ઇંગ્લિશમાં એને કહેવાય નાઇટ્રિફિકેશન. આ જે પ્રક્રિયા થઈ ને આને કહેવાય નાઇટ્રિફિકેશન. ગુજરાતીમાં કહેવાય નાઇટ્રીકરણ, બરાબર. નાઇટ્રિફિકેશન અથવા નાઇટ્રીકરણ, રાઈટ. તો આને કહેવાય ડીનાઇટ્રિફિકેશન. હરામીઓ પાછા લઈ ગયા. સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ આ બે નંગ એવા છે. જૂની બુકમાં અહીંયા એક એગ્રોબેક્ટેરિયમનું નામ હતું, એ નામ અહીંયાથી કાઢી નાખ્યું છે, લખી નાખું. બરાબર. પાછો લઈ જાય, નહીં મજા આવતી, લઈ જાઓ તો પાછો. એટલે હવે એને પાછો લાવવાની પ્રક્રિયા થાય. જોકે એ તો આવું જ જોઈએ. રોડ તૂટે તો બનાવવાવાળાને કોન્ટ્રાક્ટ મળે ને. જો ભારતમાં મ્યુનિસિપાલિટી તંત્ર કેટલું બુદ્ધિશાળી છે. રોડ બનાવ્યા પછી એમને યાદ આવે કે આપણે ગટરના ઢાંકણા નાખવાની બાકી હતા, ગટરની પાઇપલાઇન નાખવાની બાકી હતી, ઇલેક્ટ્રિક લાઇન નાખવાની બાકી હતી, હે ને. પછી રોડ ખોદાય. આપણને બધાને પ્રશ્ન એમ થાય કે તો ભાઈ બનાવ્યો તો શું કામ? બસ એમ મોજ આવી ગઈ કે ભાઈ રોડ બનાવો ચલો આજે, એટલે રોડ બનાવ્યો. પછી યાદ આવ્યું ગટર નાખવાની તો બાકી છે, લાઈન નાખવાની. પાછો ખોદો, ફરી ગટર લાઈન નાખો, પછી એને ફરી રોડ બનાવો. પછી યાદ આવે કે આપણે પેલા ઢાંકણાની સિસ્ટમ બરાબર નથી, એટલે ફરી પાછો ખોદો, ફરી પાછો રોડ બનાવો. હવે આપણને ડિસ્ટર્બન્સ થાય, પણ તમે આમ જો આ બંધ થઈ જાય બિચારા ગરીબ મજૂરો જશે કે આમ સરકાર એવું વિચારતી હોય. બધી ભારતની બધી સરકારોની વાત આવી ગઈ. ભારતના કોઈ રાજ્યમાં એવું નથી જ્યાં આ પ્રોસેસ ના થતી હોય. ચલો, એટલે આપણા નેતાઓ, આ કે ભ્રષ્ટાચારની વાત નથી, આપણા નેતાઓ ગરીબ મજૂરો માટે એવું લાગણી ભાવ છે એમને, ભાઈ બિચારાઓને સતત કામ મળતું રહે. એમ તમે એમ સમજતા હો કે ગાડાઓ છે, ભ્રષ્ટાચાર, એવું કશું જ નથી. સીધા સાદા ભોળા ભોળા નેતાઓ છે બિચારા. આપણા ગરીબો પ્રત્યે એમને લાગણી છે એટલે આવું બધું કરે છે. આખા ભારતની વાત છે. ચાલો, આ સહજીવી ને મુક્તજીવી બે પ્રકારના બેક્ટેરિયા હોય છે જે વાતાવરણના નાઇટ્રોજનને એમોનિયા બનાવી શકે. સહજીવી એટલે શું? કે કોઈ બે સજીવો એકબીજા સાથે જીવતા હોય અને એકબીજા પર ડિપેન્ડેબલ હોય. ફોર એક્ઝામ્પલ, ચેપ્ટર 11માં આવ્યું હતું માઇકોરાઇઝા, કવક મૂળ ગુજરાતીમાં.
શું શીખવાડ્યું હતું મેં તમને? ફૂગ અને મૂળ હોય. મૂળ જે છે એ ફૂગને ખોરાક આપે, બરાબર, અને ફૂગ જે છે એ જમીનમાંથી પાણીને ક્ષાર શોષીને મૂળને આપે. રાઈટ? વિના સહકાર નહીં ઉદ્ધાર. ઘણા વિદ્યાર્થીઓ આનો ઉપયોગ પરીક્ષામાં કરે. 2 ચેપ્ટરની પરીક્ષા છે, 1 ચેપ્ટર તું કર, 1 ચેપ્ટર હું કરું, આપણે એકબીજાને સહકાર આપીશું. ગુજરાતીના સાહેબે શીખવાડ્યું ને, વિના સહકાર નહીં ઉદ્ધાર. તું જ્ઞાન આપ, જ્ઞાન આપવાથી વધે છે, સાહેબો શીખવાડે છે, હે ને? આને સહજીવન કહેવાય. રાઇઝોબિયમ બેક્ટેરિયા અને કઠોળ વર્ગની વનસ્પતિનું સહજીવન થાય. એટલા માટે તમારા ખોરાકમાં પ્રોટીનનો રિચ સોર્સ કઠોળ છે. આપણને બધાને એક વિચારવામાં નાખી જાય, ઈંડા ખાઓ પ્રોટીન મળે, ઈંડા ખાઓ પ્રોટીન મળે. ભાઈ, એ ઈંડા બનાવનાર મરઘી ખાલી દાણા ખાય છે. ગાયના દૂધમાં દુનિયાના તમામ વિટામિન છે. એ ગાય ખાલી ઘાસ ખાય છે. દુનિયાનો સૌથી તાકાતવર પ્રાણી હાથી ને ગેંડો, એમાં તમામ પ્રકારના વિટામિન, પ્રોટીન, B12 આ તે બધું જ છે, એ ઘાસ ખાય છે. એટલે આ મને ઘણીવાર પ્રશ્ન થાય કે આ ઘાસ ખાઈને ગેંડો આટલો પાવરફુલ છે, હાથી આટલો પાવરફુલ છે, ગાયનું દૂધ એટલું પાવરફુલ છે કે એમાં તમામ તત્વો મળી રહે છે, મરઘીના ઈંડા જોરદાર પ્રોટીનવાળા તૈયાર થઈ જાય છે, તો સાલું રોટલી, શાક, દાળ, ભાત, ન જાણે કેટલા પ્રકારનો ખોરાક હું લઉં છું, મારામાં કેમ નહીં પ્રોટીન બનતું હોય? પણ આવો વિચારવાવાળો વર્ગ કેટલો? 10મા ધોરણના 10 લાખ વિદ્યાર્થીમાંથી 1 લાખ સાયન્સ લે, એમાં 40 થી 45 હજાર છોકરાઓ બાયોલોજી લે, એમાં 5000 છોકરાઓ વિચારીને ભણે, બાકીના ગોખે. તો 10 લાખે 5000નો રેશિયો થાય. બીજું તમે કોઈને કહેશો તો કોઈ માનવાનું નથી, બરાબર? ચાલો, ભલે જે ખાતા હોય ભલે ખાય, મને એનાથી કોઈ વિરોધ નથી, 100% એમાંથી પ્રોટીન મળે જ છે. પણ મારો ભાવ કહેવાનો એ છે કે એની જરૂર નથી કે તમે કોઈ જીવ હત્યા કરીને તમારું પેટ ભરો. તમારી પાસે વિજ્ઞાન અવેલેબલ છે કે દુનિયામાં પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડ જોઈએ, એમિનો એસિડ બનાવવા માટે નાઇટ્રોજન જોઈએ, ને એ નાઇટ્રોજન માત્ર કઠોળ વર્ગની વનસ્પતિને અવેલેબલ છે, બરાબર? કેમ કે એની પાસે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા પૃથ્વીને અંદર નાઇટ્રોજનને એમોનિયામાં કન્વર્ટ કરી શકે. આ સિવાય છે ફ્રેન્કિયા નામના બેક્ટેરિયા છે, જે એલનસ નામની વનસ્પતિ સાથે સહજીવન ધરાવે છે. આ નીટમાં 2 વાર આવી ગયું છે, એટલે થોડું ધ્યાન રાખજો આ પ્રશ્નમાં, બરાબર? મુક્તજીવી મતલબ જેને કોઈની સાથે સહજીવન કરવાની જરૂર નથી, એકલા રમતા જોગી. કોણ છે? એઝેટોબેક્ટર, બરાબર, બાઇજર્નિકિયા, રોડોસ્પાયરિલમ, નોસ્ટોક, એનાબીના, આ બધા. એમાં આ તો બંને લીલ છે અને આ બધા બેક્ટેરિયા છે. આ 3 બેક્ટેરિયામાં રોડોસ્પાયરિલમ અજારક શોષણ કરે છે અને એઝેટોબેક્ટર અને બાઇજર્નિકિયા જારક શોષણ કરે છે. ઓકે, એટલે નીટ માટે આમાં કેટલા બધા પ્રશ્નો છે, બરાબર? આમાં જ તમે જો કેટલા બધા MCQ બને, આ પ્રક્રિયામાં કેટલા બધા MCQ બને. અરે નામ તો વાંચો: એઝેટોબેક્ટર, એગ્રોબેક્ટર, નાઇટ્રોબેક્ટર, નાઇટ્રોકોકસ, નાઇટ્રોમોનાસ, નોસ્ટોક, આતા માજી છટકલી. થાય ને એવું જોઈને નીટમાં સારા પ્રશ્નો આમાંથી બને. માટે આ ટોપિકને પ્રોપર તૈયાર કરજો. ટેક્સ્ટ બુકે થોડો સિમ્પ્લિફાઈ વર્ઝનમાં સમજાયો છે, બરાબર? પણ તમે થોડું મહેનત કરીને તૈયાર કરજો, મજા આવશે. પ્રશ્ન એ આવે હવે આપણી સામે કે આ વાતાવરણનો નાઇટ્રોજન એમોનિયા બન્યો કેવી રીતે? રાઈટ? લઈ દો પેલી બાજુ કેમેરો. તો કેમેરો સેટ થાય ત્યાં સુધી મેં તમને એક સમીકરણ લખી નાખ્યું. આ છે પ્રક્રિયા. વાતાવરણના નાઇટ્રોજનમાં 8 હાઇડ્રોજન ઉમેરીને 16 ATPની મદદથી 2 એમોનિયા બનાવવામાં આવે છે અને 1 હાઇડ્રોજન મુક્ત થાય છે. રાઈટ? જોકે આ સમીકરણ બહુ જ લાંબી પ્રક્રિયાનો ધી એન્ડ બતાવે છે, એટલે આમ બહુ લિટરલી લેતા નહીં. ઘણા મને પૂછે કે 2 નાઇટ્રોજન 3 હાઇડ્રોજન તો 6 હાઇડ્રોજન જોઈએ ને, તમે 8 કેમ ઉમેર્યા? અને જો તમે 8 ઉમેર્યા ને પછી 2 દૂર કર્યા તેના કરતાં 6 જ ઉમેરવા હતા ને, એ બોલવામાં લાગે, એકચ્યુઅલ પ્રોસિજર આખી તમે સમજ્યા નથી એટલે. રાઈટ? અને ટોટલ આખી પ્રક્રિયામાં 16 ATPની એનર્જી વપરાય, 16 ATP. હવે અહીંયા ધ્યાન આપજો. આ છે તમારી પાસે ઉત્સેચક, બરાબર? કોઈ પણ આકારનો દોરી શકાય, હું મારી રીતે જનરલ દોરું છું, અમે જૂની ચોપડીમાં દોરતા હતા એવો.
આ છે ઉત્સેચક નાઇટ્રોજીનેઝ. હવે આ ઉત્સેચકને જે પ્રક્રિયા કરવાની છે એ હાઇડ્રોજન ઉમેરવાની રિડક્શન પ્રક્રિયા કરવાની છે. હવાના સંપર્કમાં છે, વાતાવરણના, એટલે વાતાવરણનો ઓક્સિજન જે છે એ આને નડશે. એ ના નડે એટલા માટે એક પ્રોટીન આવેલું હોય જેનું નામ છે લેગ હિમોગ્લોબિન. બરાબર. આ ગુલાબી રંગનું ઓક્સિજન સંવેદી પ્રોટીન છે. એ ઓક્સિજનને સાઈડમાં લઈ જાય જેથી આ પ્રક્રિયા એને આરામથી થાય. શું છે પ્રોસિજર? તો નાઇટ્રોજીને સૌથી પહેલાં વાતાવરણના નાઇટ્રોજન સાથે જોડાશે. બરાબર. એટલે અહીંયા બે નાઇટ્રોજન જોડાય. હવે નાઇટ્રોજન વિશે તમે કેમિસ્ટ્રીમાં ભણેલા જ છો. બરાબર. એની વચ્ચે ત્રણ બંધ હોય. એવરી ટાઈમ અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાશે ઇન ટર્મ્સ ઓફ FADH2. બરાબર. અને આ FADH2 નો જે હાઇડ્રોજન છે એ દર વખતે એક બંધ તોડશે અને એક નાઇટ્રોજન સાથે જોડાશે. એટલે હું તમને દોરીને બતાવું તો આવી રીતની પ્રક્રિયા થાય. પહેલા એક હાઇડ્રોજન જોડાયો અને એક બંધ તૂટ્યો. હવે બીજો હાઇડ્રોજન જોડાયો અને ફરી એક બંધ તૂટ્યો. અને એન્ડ ઓફ ધ પ્રોસિજર ત્રીજો હાઇડ્રોજન જોડાશે અને ત્રીજો બંધ પણ તૂટી જશે એન્ડ ધેટ વિલ બીકમ NH3. એટલે આખી પ્રોસિજરનો પાયો જે છે ને એ ઉત્સેચક છે નાઇટ્રોજીનેસ. એક બીજો ઉત્સેચક પણ જોઈએ છે જે આખી હાઇડ્રોજનવાળી પ્રોસેસને મેનેજ કરી શકે. તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 202 ઉપર લાસ્ટ પેરેગ્રાફમાં એના બંનેના નામ આપેલા છે, નાઇટ્રોજીનેસ અને લેગ હિમોગ્લોબિન. રાઈટ. બંનેની સ્પષ્ટતા અહીંયા કરેલી જ છે. સાથે સાથે જમણી બાજુ પણ એની ચર્ચા આખી કરી લઈએ. ઓકે. નીચે તમને આકૃતિ આપી છે, આકૃતિ પણ તમે સમજી ગયા હશો. આમાં એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયામાં ઓક્સિજન ડિસ્ટર્બિંગ ફેક્ટર છે. એટલે આ લોકો જારક જીવી હોવા છતાં થોડા સમય માટે અજારક શ્વસન દ્વારા એટીપી પેદા કરશે. કેમ કે જો જારક શ્વસન કરવા જાય તો ઓક્સિજનને એના અંદર આવવા દેવો પડે, તો એ પાછો પ્રક્રિયામાં નડે. એટલે ટેમ્પરરી ફોર ધીસ પ્રોસિજર ઓનલી એ લોકો અજારક જીવી જેવું બિહેવિયર કરશે. રાઈટ. અમુક વખત એવું હોય, ધારો કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, એને નાઇટ્રોજન સ્થાપન કરવું છે માટે સહજીવન કરે છે. એનો મતલબ એવો નથી કે મુક્ત જીવનમાં જોવા નથી મળતા, એ જોવા મળે, પણ એને નાઇટ્રોજન સ્થાપન કરવું હોય તો એને કમ્પલસરી સહજીવન કરવું પડે. કઠોળ સાથે જોડાય, એની મૂળ ગંડિકામાં જાય તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે, નહીં તો એ ના કરી શકે. બાકી એમને ફરતા હોય, લાઈક ડૉક્ટર છે, ડૉક્ટર એના ઘરે પણ ફરતો હોય, થિયેટરમાં ભાઈ ફરતા હોય, રસ્તા ઉપર ક્યાંક જતા હોય, એ લગ્ન પ્રસંગમાં જાય ને મરણ પ્રસંગમાં જાય, પણ એ ત્યાં ઓપરેશન ના કરી શકે. એને ઓપરેશન કરવું હોય તો શું કરવું પડે? એના ઓપરેશન થિયેટરમાં જવું પડે. એક્ઝેક્ટલી એવું અહીંયા છે. રાઈટ. એટલે પ્રક્રિયાના અંતમાં પોઈન્ટ ટુ બી નોટેડ, ઉત્સેચક પાછો મળે. રાઈટ. ઉત્સેચક પાછો આવે અને નીપજ બને તમારી 2 એમોનિયાની. જોકે આ તો બહુ સિમ્પલી સમજાવી દેવામાં આવ્યું છે, આખી રાસાયણિક પ્રક્રિયા નથી સમજાવાય. એટલે તમને 8 ATP અને 16 ATP ને 8 હાઇડ્રોજનનો હિસાબ નહીં સમજાય. ડન. ના, વેરી ઇન્ટેલિજન્ટ ટોપિક બટ નોટ પ્રોપરલી ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. તમારી બુકમાં પેજ નંબર 204 ઉપર 2 પ્રક્રિયા આપી છે, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન. એમ કહો તમારી ચોપડીમાં તો હવે કંઈક પણ આપ્યું છે, જૂની બુકોમાં તો કશું જ નહોતું આપ્યું. હું તમને સમજાવું, ધ્યાન આપજો. એક પ્રક્રિયા છે રિડક્ટિવ એમિનેશન. નામ પરથી તમને 2 વસ્તુ ખબર પડી, એક આમાં રિડક્શન થાય છે, એક આમાં એમોનિયા ઉમેરાય છે. રિડક્ટિવ એમિનેશન, રિડક્શન થાય છે અને એમોનિયા ઉમેરાય છે.
અચ્છા, કેમ થાય છે આવું? એમિનો એસિડ બનાવવા માટે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ, ચેપ્ટર 14. હું વારંવાર ગાંઠા પાડું છું ને, પહેલાં 14મું ભણો, પછી 13મું, પછી 11મું, પછી 12મું. આ કેટલી વખત સાબિત થયું કે આ ચેપ્ટરો પહેલાં ભણવા જરૂરી છે. દેર ઇઝ અ કેમિકલ કોલ આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. 1, 2, 3, 4, 5. બરાબર? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. This is what alpha ketoglutarate acid is. આની અંદર તમારે એમોનિયા ઉમેરવાના. બરાબર? એટલે આ પ્રક્રિયા કઈ થઈ? એમિનેશન, એમોનિયા ઉમેર્યા, પ્લસ રિડક્શન કરવાનું, હાઇડ્રોજન ઉમેરવાના, NADPH2 કન્વર્ટ ટુ NADP પ્લસ. આ હાઇડ્રોજન જે ઉમેર્યા, આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને પાણી સ્વરૂપે દૂર થાય. બરાબર? રાઈટ? અને આ ઓક્સિજનનો જે ભાગ છે અહીંયા, પ્રક્રિયા આખી અહીંયા જ થવાની છે. હવે શું બને છે જુઓ. COOH, C, NH2H, આ NH3 હતા ને, NH2 આમ લાગ્યા, H આમ લાગ્યા. બોલો આ કોનું સામાન્ય સૂત્ર થઈ ગયું? એમિનો એસિડનું. બરાબર? CH2, COOH. So this alpha ketoglutarate acid, બરાબર, now converted to glutamic acid. આપેલું જ છે ચોપડીની અંદર. એને ગ્લુટામેટ લખ્યું છે. This is glutamic acid. આ એકમાત્ર એમિનો એસિડ છે જે આ રીતે તમે બનાવી શકો. બીજા આ રીતે બનતા નથી. તો બીજા કેવી રીતે બનાવવા? તો એ બનાવવા માટે તમારે એક એડજસ્ટમેન્ટ કરવું પડે. બરાબર? લાઈક તમારે પહેલાં કયો એમિનો એસિડ બનાવવો છે મને કહો, હું તમને એડજસ્ટમેન્ટ કરતા શીખવાડું. સાંભળજો. ધારો કે ઉદાહરણ તરીકે મારે COOH, આ દેખાય કેમેરામાં? ક્લિયર છે? CnH2H અને CH3. મારે એલેનિન નામનો એમિનો એસિડ બનાવવો છે. આ એલેનિન બનાવવો છે. ઓકે, નો પ્રોબ્લેમ. તમારે એલેનિન બનાવવો છે ને, એલેનિનના જેવો દેખાતો કીટોન લેતા હો. લેવા જઈએ એલેનિનના જેવો જ. COOH, C ડબલ બોન્ડ O, CH3. ખાલી NH2H ના હોવા જોઈએ, એમાં શું હોવા જોઈએ? કીટોન. આવો એક કીટોન લેતા હો. ઓળખાણ પડી? ચેપ્ટર નંબર 14, પાયરુવિક એસિડ. હમણાં જ બોલ્યો, પહેલા 14મું ભણવું પડે. તમે પાયરુવિક એસિડ લેતા હો, લઈ આવ્યા. તમારે શું બનાવવો છે? એલેનિન. નો પ્રોબ્લેમ. તમે ગ્લુટામિક એસિડને લઈને આવો. આ મારી પાસે છે ગ્લુટામિક એસિડ. બરાબર? ગ્લુટામિક એસિડ પાસે NH2 ને H છે, એ આને આપી દેશે. એમાંથી NH2 ને H નીકળી જશે ને પાયરુવિક એસિડ પોતાનો ઓક્સિજન જે છે કીટોન વાળો, એ ગ્લુટામિક એસિડને આપી દેશે. એકબીજાને અદલા બદલી થશે. આનો કીટોન આ લઈ લેશે, આનો એમોનિયા આ લઈ લેશે. તો પાયરુવિક એસિડ હવે શું થઈ ગયો? એલેનિન એમિનો એસિડ. અને ગ્લુટામિક એસિડ પાછો શું થઈ ગયો? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. અદલા બદલી કરી એને. આનો એમોનિયા સમૂહ જે હતો એ આને લઈ લીધો ને એનો કીટોન આને આપી દીધો. રાઈટ? એટલે તમારે જે એમિનો એસિડ બનાવવો હોય એનો કીટોન લેતા હો અને ગ્લુટામિક એસિડને બોલાવો. ગ્લુટામિક એસિડ કેમ? કેમ કે એને આલ્ફા કીટોમાંથી બનવાનું વરદાન છે કે ભાઈ તું સીધો એમોનિયા લઈ આવે તો તને કોઈ કહેવાનું નથી. એટલે ગ્લુટામિક એસિડનું કન્વર્ઝન આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાં કરીને લઈ જાઓ. પાછો ગ્લુટામિક એસિડ બનાવી લાવો. જે એમિનો એસિડ બનાવવો છે એનો કીટોન લેતા હો, તમને બનાવી આપશે. ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સએમિનેશન. ટ્રાન્સએમિનેશન. બરાબર? રાઈટ?
આ ઉત્સેચકને કહેવાય ટ્રાન્સ એમિનેઝ. જો તમારા ઘરમાં ભગવાન ના કરે પણ કોઈને આજ સુધી મેલેરિયા, જોન્ડિસ, કમળો, હિપેટાઇટિસ એવો કોઈ પણ રોગ થયો હોય જે લીવરને સંલગ્ન હોય, તો ડૉક્ટરે તમને એક રિપોર્ટ કઢાવવાનું કીધું હશે અને એમાં લખ્યું હશે એસજીપીટી રિપોર્ટ કઢાવો. બરાબર? એસ એટલે સીરમ, બરાબર, રુધિરનો ભાગ. શું ચેક કરવાનું છે એમાં? જીપીટી. વોટ ઇઝ જીપી? ગ્લુટામિક એસિડ, પાયરુવિક એસિડ. ધેટ ઇઝ જીપી. ગ્લુટામિક એસિડ, પાયરુવિક એસિડ. યુ કેન ઓલ્સો કોલ્ડ ગ્લુટામેટ એન્ડ પાયરુવેટ. આયનિક સ્વરૂપે પણ બોલાવી શકો શોર્ટમાં. એન્ડ વોટ ઇઝ ટી? ટી ઇટ ઇઝ ટ્રાન્સ એમિનેઝ. ટ્રાન્સ એમિનેઝ. સીરમ, ગ્લુટામિક એસિડ, પાયરુવિક એસિડ, ટ્રાન્સ એમિનેઝ. ક્વેશ્ચન, આ તો આ પ્રક્રિયા થઈ. હા, તો જોન્ડિસ, લીવર, મેલેરિયા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ, એમાં આને શું મતલબ? મતલબ એવો છે કે આ ઉત્સેચક માત્ર યકૃતમાં આવેલો છે. જો તમને મેલેરિયા થાય છે, કમળો થયો, આપણે નથી ઘણી વખત કહેતા કેટલો કમળો આવ્યો, તો પેલો કે 1000 કમળો આવ્યો, 1100 કમળો આવ્યો છે. એ ખરેખર શું છે? એ એસજીપીટીનું લેવલ છે. એસજીપીટી તમારા રુધિરમાં જોવા મળતો નથી. હોય 0 થી 40 યુનિટ જેટલો હોય, પણ જ્યારે તમારા લીવરને કંઈક નુકસાન થાય તો લીવરમાંથી એ બહાર આવે ને બહાર આવીને રુધિરમાં ફેલાય. રુધિરમાં ફેલાય એટલે રુધિરની અંદર એનું પ્રમાણ વધે. 200, 500, 700, 1000 ગમે તે થાય. એટલે હવે આ લોકો શું કરે? લીવર કેટલું તૂટ્યું છે કેવી રીતે ખબર પડી? આને આધારે આ ટેસ્ટને લીવર ફંક્શન ટેસ્ટ કહીને બોલાવાય, એલએફટી. બરાબર? કે જેથી કરીને ખ્યાલ આવ્યો કે ભાઈ 1000 એસજીપીટી યુનિટ જોવા મળ્યા, મતલબ કે લીવર બહુ મોટા પાયે ડેમેજ છે, દાખલ કરો, બાટલા ચડાવો, દવા આપો, ઇન્જેક્શન આપો, એન્ટીબાયોટિક્સ આપો. થોડાક દિવસ પછી ફરી ટેસ્ટ કરાવે, અઠવાડિયું થાય એટલે કેટલો થયો? તો કે ધારો કે 100, 150 થઈ ગયો. મતલબ સરસ, આપણી દવા કામ કરી ગઈ. ખ્યાલ આવે? 500 હતો અને અઠવાડિયા પછી ચેક કરો ને તો 500 કે 450 જ છે, મતલબ દવા બરાબર કામ નથી કરી રહી અથવા તો બોડી રિસ્પોન્સ નથી આપી રહી. ખ્યાલ આવે છે? આ આંકડાઓથી એનું કન્ફર્મેશન આવે. પછી પણ ડૉક્ટર તો તમને એમ જ કહે છે ઘરે મોકલ્યા પછી, હજી 15 દિવસ ખાવા પીવામાં ધ્યાન રાખજો, એકદમ પ્રોપર થવામાં તો હજી વાર લાગશે. એટલા દિવસ તમને કંઈ એડમિટ ના કરાય, એટલે અઠવાડિયામાં તમને રજા આપી દે, થોડુંક સારું લાગે, તાવ આવતો બંધ થાય એટલે. રાઈટ? ઇન્ફેક્શન જતું રહે એટલે તમને રજા આપી દે. આ એસજીપીટીના જેવો એક એસજીઓટી આવે છે, સીરમ એસજીઓટી, ગ્લુટામિક એસિડ, ઓક્ઝેલિક એસિડ ટ્રાન્સ એમિનેઝ. એસજીઓટી હાર્ટ એટેક માટે બહુ કામનો છે, પણ તરત માપો તો થોડા દિવસ થઈ જાય અને પછી તમે માપવા જાઓ તો કોઈ મતલબ નહીં. રાઈટ? એ તરત પાછો પણ બેક થઈ જાય. એસજીઓટી એ રીતના આ છે એસજીપીટી. રેડી? ઓકે, ચાલો સ્ટોપ કરી દો. એસજીપીટી અને એસજીઓટી બે ઉત્સેચકો થયા. હવે તમે તમારી બુક હાથમાં લઈ લો. પેજ નંબર 199 ઉપર જાઓ. ત્યાં તમને તત્વોના શોષણની ક્રિયાવિધિ આપી. જો કે મને પ્રશ્ન છે કે આ કેમ આપી છે. એમાં એવું લખ્યું છે કે એના 2 તબક્કા છે. એટલે આપણને એમ થાય કે ભણવા જેવું જોરદાર હશે. પહેલો તબક્કો, તે કોષ દિવાલની અંદર પ્રવેશ કરે છે. બીજો તબક્કો, હવે તે કોષ રસપટલમાં પ્રવેશ કરે. તે તો બધાને ખબર જ છે, એણે લખ્યું છે એટલે આપણે વાંચવું પડે. આને અપદ્રવ્ય પથ કહેવાય. કેમ? તો કે ભાઈ દિવાલની અંદર છે ને, કોષરસ પટલ તો પાર કર્યું નથી હજી. રાઈટ? બીજા તબક્કામાં આંતરિક અવકાશમાં આવે. આ લોકો ભારે પેલા મકાનના દલાલ જેવું છે. પેલા જમીન મકાનના દલાલ હોય ને, આમ તમને બહુ જોરદાર ભાષામાં સમજાવે. તમે જાઓ તો પહેલાં ગેટ આવે, પછી આખું લેન્ડસ્કેપ ગાર્ડન આવે. એટલે આપણને થાય કે મોટા બંગલાની વાત કરે. તમે જાઓ તો એક સાદું રો હાઉસ હોય, એક 5x5નો લોખંડનું નાનું ઝાંપોય ના કહેવાય દેશી ગુજરાતીમાં, એટલું નાનું, એને ગેટ નામ આપ્યું હોય. 2 તુલસીના કુંડા હોય, એક જાસૂદનું કુંડું હોય, એને લેન્ડસ્કેપ ગાર્ડન નામ આપે ઇંગ્લિશમાં. આમને બહુ મોટું રજૂ કરે. રાઈટ? તમારા ફાધર શું કરે છે? સ્ટોન બિઝનેસ. સારું કહેવાય.
આમ પ્રોફાઇલ શું છે એમની જોબ પ્રોફાઇલ? સવારે કંપનીનું વાહન આવે, એમને લઈ જાય, પછી સાંજે મૂકી જાય, રહેવા ખાવા પીવાની બધી જવાબદારી કંપનીની, ફૂલ ટાઈમ પોલીસ સિક્યુરિટી સાથે. બહુ સારું કહેવાય. મારા ફાધરને મળવું હોય તમારા હાઈકોર્ટની પરમિશન સિવાય તમે મળી ના શકો. બહુ મોટી જોબ કહેવાય. ક્યાં છે? તો કે સેન્ટ્રલ જેલમાં. એમ તો કે હા, સવાર પોલીસનું વાહન આવીને લઈ જાય, સવાર સાંજ પડે પોલીસવાળા પાછા નાખી જાય જેલમાં. પથરા તોડાવે, ઇંગ્લિશમાં સ્ટોન બિઝનેસ, અને મર્ડર કેસમાં અંદર ગયા હોય તો હાઈકોર્ટની પરમિશન વગર તો મળવા ના દે. રજૂઆત કેવી જોરદાર કરે હે! કોઈ છોકરો અલ્ટો કાર લઈને આવતો હોય ને બહુ અહમ કરતો હોય, એટલે પેલો સામેવાળો કે તારી કાર 2 લાખની છે, હું જે વાહનમાં આવું છું ને 25 લાખનું 15 લાખનું છે. 15 લાખનું વાહન? યસ, મોંઘું એકદમ. ડ્રાઈવર રાખેલ ચલાવવા માટે, પાર્કિંગ માટે જગ્યા લીધેલી છે. એટલે કે તમે શેમાં આવો છો? મ્યુનિસિપાલિટીની બસમાં. બરાબર જ છે, ડ્રાઈવર રાખ્યો ચલાવવા માટે ને પાર્કિંગ માટે જગ્યા લીધેલી છે, પણ સરકારે, મારી પર્સનલ નથી, પણ ટેક્સ તો હું ભરું છું. એટલે આ ખતરનાક ભાષામાં સમજાયું છે. પ્રથમ તબક્કામાં તે બાહ્ય અવકાશમાં જોવા મળે છે, એટલે દિવાલની અંદર ને પટલની બહાર. દ્વિતીય તબક્કામાં તે આંતરિક અવકાશમાં પ્રવેશ કરે છે, એટલે પટલની અંદર આવે છે. આ આખો ફકરો બગાડવા કરતાં એક વાક્ય લખી શકાતું હતું કે તે પહેલાં દિવાલની અંદર પ્રવેશે છે, ત્યારબાદ પટલમાં પ્રવેશે છે. દિવાલ પ્રવેશશીલ પટલ છે, એટલે કોઈ મજૂરી થતી નથી, નિષ્ક્રિય વહન દ્વારા આવી જાય છે. ત્યારબાદની પ્રક્રિયા ડિપેન્ડ, એ નિષ્ક્રિય વહન પણ હોય, એ સક્રિય વહન પણ હોય, એ ગમે તે હોય, એ ડિપેન્ડ એ પર કોષની જરૂરિયાત ઉપર જાય છે. અંદર આવે તો એને ઇનફ્લક્સ કહેવાય, બહાર જાય તો એને એક્ઝિટ, એના પરથી કીધું છે ઇફ્લક્સ કહેવાય, અને કોમન લખવું હોય તો ફ્લક્સ કહેવાય, અંદર બહાર એવું લખવું હોય તો. આટલું લખવા માટે શું કામ આખો ફકરો બગાડ્યો હશે? કંઈ નહીં. પછી નાઇટ્રોજન ચક્ર છે. 203 નંબરની આકૃતિ જો. સૌથી પહેલા આકૃતિના પહેલા સ્ટેજમાં બેક્ટેરિયા અને મૂળ રોમ એકબીજાના સંપર્કમાં આવે છે. સંપર્કમાં આવ્યા પછી તમે મૂળ રોમને જુઓ, એ આખું વળે છે. સેકન્ડ ડાયાગ્રામમાં આખું આમ કર્વ થાય છે. ત્યારબાદ એ ધીમે ધીમે એક દોરી હોય ને એવી રીતે તાંતણાની જેમ અંદર એન્ટ્રી લે છે. બરાબર? અધિસ્તર, અધસ્તર, બાહ્યક અને અંદર પરિચક્ર, અંતસ્તર પરિચક્ર પાસે. ત્યાં જઈને એ મોટી ગાંઠ બનાવે છે, એને મૂળ ગંડિકા કહેવાય. ઓકે, વર્ણન અહીંયા લખેલું છે, 4 સ્ટેપ અહીંયા આપેલા છે, એટલે આ ક્રમ તરીકે એમસીક્યુ કે થિયરીમાં પૂછી શકે. બરાબર? ઓકે, લાસ્ટ પેરેગ્રાફ, અ સ્મોલ બટ વેરી ઇમ્પોર્ટન્ટ. વનસ્પતિમાં આનો ફોટો પડાઈ ગયો છે. થેન્ક યુ. વનસ્પતિમાં 2 એમિનો એસિડ, એક તો આ જ ગ્લુટામિક એસિડ, અને બીજો આવે છે એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, આ બંને છે ને, આ બંનેના એમાઇડ્સ બને. બરાબર? એસ્પાર્ટિક એસિડમાંથી બને એસ્પરજીન અને ગ્લુટામિક એસિડમાંથી બને ગ્લુટામિન. તમારી ટેક્સ્ટબુકમાં પહેલા જ 2 નામ આપેલા છે. જે બાળકો પહેલેથી 11મું મારી જોડે ભણ્યા છે ને, 9મા ચેપ્ટરમાં મેં એમિનો એસિડનું તમને વર્ગીકરણ લખાયું હતું, એસિડિક બેઝિક. એમાં આ નામ હતા, એસ્પરજીન અને ગ્લુટામિન. હવે આની વિશેષતા શું છે હું તમને કહું. આ તમારી પાસે ગ્લુટામિક એસિડનું બંધારણ છે. બરાબર? COOH, CnH2H, CH2 2 વાર. હવે અહીંયા જે COOH છે, થોડું આ રીતે લખું છું, છૂટું છૂટું. આ જે COOH છે એમાંનો OH નીકળી જાય. બરાબર? આની પ્રક્રિયા થાય NH3 સાથે, એમોનિયા સાથે, એટલે OH માઇનસ અને આમાંથી H પ્લસ, એટલે એ પાણી બનીને દૂર થઈ જાય, અને આ OH નું સ્થાન આ NH2 લઈ લે. બરાબર? ઘણા આવી રીતે ના લખવું હોય તો ડાયરેક્ટ CONH2 પણ લખે છે. સો નાઉ ધીસ ઇઝ કોલ્ડ ગ્લુટામિન.
એસ્પરજીનમાં ખાલી એક CH2 ઓછો છે, બીજો કોઈ ફરક નથી, રાઈટ? બાકીનું બંધારણ આના જેવું જ છે. એટલે આ જે રચના મેં તમારી સામે દોરી, આનો ફાયદો એ થાય કે આમાં નાઇટ્રોજન કેટલા આવ્યા? 2. બરાબર? વનસ્પતિને જ્યારે નાઇટ્રોજનનું વહન ઉતાવળમાં કરવાનું હોય ને, તો એ ગ્લુટામિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ સ્વરૂપે કરવાની જગ્યાએ એમાંથી ગ્લુટામિન અને એસ્પરજીન બનાવી દે, રાઈટ? અને એનું વહન કરે. કેમ કે એનાથી શું થાય? એક નાઇટ્રોજન પર અણુ એક્સ્ટ્રા જાય. ધારો કે તમે 1 લાખ એમિનો એસિડ મોકલો તો તમારા નાઇટ્રોજન 2 લાખ પહોંચી ગયા, રાઈટ? સીધો ડબલ બેનિફિટ થઈ જાય, નાઇટ્રોજનનું વહન ઝડપી થાય. આવું નવું એક બીજું હોય છે યુરિડ, સોયાબીનની અંદર જોવા મળે. યુરિડ્સ, યુરિયા હોય ને, યુરિયા, એની અંદર એસિટાઇલેશન, એનાથી તમને જે મળે એને યુરિડ કહેવાય. જો કે આના વિશે તમારી બુકમાં બહુ નથી આપ્યું એટલે હું બહુ લાંબી નથી ખેંચતો. તમારે એનું સૂત્ર જોવું હોય તો ગૂગલ પર અવેલેબલ જ છે. તમે યુરિડિસનું સ્પેલિંગ લખશો એટલે આવી જશે. સ્પેલિંગ થોડો અલગ છે, ધ્યાન રાખજો. બરાબર? નીચે જો આ છેલ્લી લાઈનમાં લખેલું છે. ઓકે, સોયાબીન જેવી વનસ્પતિમાં યુરિડ સ્વરૂપે વહન થાય. ડન? સો વી આર ફિનિશિંગ ચેપ્ટર નંબર 12 ઓલ્સો. ડન? સો સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.